ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે વિષય કલ્લોલ ચેપ્ટર 9 આપણે સૌ તોફાની. આગળ આપણે જોઈ ગયા એક સરસ મજાનું બાલગીત. ત્યાર પછી આપણે જોયું મારા તોફાનો, એટલે કે તમે લોકો જ્યારે અત્યારે નાના છો તો તમે તોફાન કરતા હોય એના વિશે પણ આપણે ચર્ચાઓ કરી. આજે હવે આપણે એક સરસ મજાની વાર્તા છે બળિયો ભીમ, એના વિશે ચર્ચા કરીશું. બાળકો, તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 115 પર એક સરસ મજાની વાર્તા આપેલ છે બળિયો ભીમ. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમારો રહેતા હતા. 5 પાંડવો અને 100 કૌરવો. એટલે કે એક હસ્તિનાપુર નામનું એક સરસ મજાનું ગામ હતું. એમાં 105 રાજકુમારો રહેતા હતા. એમાં 5 પાંડવો હતા અને બીજા હતા એ કૌરવો હતા. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એટલે કે જે નાના નાના રાજકુમારો હતા એ ખાઈ પી અને મજા કરતા. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવ જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ હતી. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. હવે અહીંયા શું છે કે 5 પાંડવો હતા એ એકવાર બગીચામાં રમતા હોય છે. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ હતા એ ત્યાં પહોંચે છે. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એટલે કે દુર્યોધન છે અને એના બીજા જે ભાઈઓ હતા એને જે 5 પાંડવો હતા એ જરાય ગમતા ન હતા. અને એમાંય તે સૌથી વધારે જો ન ગમતો હોય તો એ ભીમ હતો. ભીમ છે એ આ કૌરવો છે એમાંથી કોઈને ગમતો ન હતો. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા. એટલે કે પાંડવો છે એમને હંમેશા હેરાન કરતા. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુન રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા, ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. હવે એક દિવસની વાત છે. દુર્યોધન છે એ પાંડવોને કહે છે કે ચાલો આપણે બધા ભેગા મળીને આંબલી પીપળી રમીએ. આ એક એવી રમત છે કે જેમાં કોઈ એક બાળક છે એ દાવ આપે છે અને બીજા બધા જે છે એ ઝાડ પર ચડી જાય છે. તો આ રીતની રમત છે એ આંબલી પીપળી છે એ રમવાનું કહે છે. ભીમ અને અર્જુન રમવાની ના પાડે છે. બધા જ તૈયાર થઈ જાય છે, પણ ભીમ છે અને અર્જુન છે એ આ રમત રમવાની ના પાડે છે. પરંતુ યુધિષ્ઠિર કહે છે કે હા, ચાલો આપણે સાથે રમીએ. એટલે યુધિષ્ઠિર કહે છે કે ચાલો આપણે બધા રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને. રમવાનું શરૂ થયું. યુધિષ્ઠિર છે એ યુધિષ્ઠિરની વાત છે એ બધા પાંડવો જે 5 હતા એ બધા જ માનતા હતા. હવે છે ને રમવાનું શરૂ થાય છે. કૌરવોએ એવું વિચાર્યું કે આ પેલો ઝાડિયો ભીમ છે એ તો દાવ આપી શકવાનો નથી અને એ આપણને ઝાડ પર ચડી અને અડી પણ નહીં શકે, તો કેવી મજા આવશે. હવે ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરી અને ગણવાનું શરૂ કર્યું. 1, 2,
3, 4, 10, 11, 12 આમ ગણતો ગયો. 20, 30, 50, 80, 90, 98, 99 અને 100. ભીમ છે એ દાવ આપે છે. આંખો બંધ કરી અને 1 થી 100 સુધીના અંક બોલે છે અને એ આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. એટલે કે આંખ ઉઘાડે છે ત્યારે આજુબાજુ જુએ છે તો એને કોઈ જોવા મળતું નથી. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસી હસતા હતા. દુર્યોધન અને બીજા જે કૌરવો હતા એ છે એ ઝાડ પર ચડી જાય છે અને ત્યાં ચડીને બેઠા બેઠા હસતા હોય છે. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. ભીમ છે એ દાવ દેતો હોય છે એને કોઈ દેખાતું નથી અને ત્યારે એ ઝાડ નીચે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો જે છે કૌરવો એ હસતા હોય છે અને એ ભીમને ખીજવે છે. તો કઈ રીતે ખીજવે છે? તો કે ઝાડિયો 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 ભીમ ઝાડ પર કેમ ચડશે? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કે કેમ? ઝાડિયો 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 ભીમ એટલે કે ઝાડિયો છે ભીમ છે એ ખૂબ જ જાડો હતો. હવે અહીંયા આ રીતે વર્ણન કરે છે કે ઝાડિયો 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 ભીમ ઝાડ પર કેમ ચડશે? એટલે કે જાડો ભીમ છે એ ઝાડ પર કઈ રીતે ચડશે? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કે કેમ? હવે છે ઝાડિયો ભીમ છે એ ખૂબ જ જાડો હોય છે એટલે બધા કૌરવો એવું વિચારે છે કે આ ઝાડિયો ભીમ આપણને કઈ રીતે અડશે? આંબલી પીપળીનો દાવ દેવા માટે અડવા પડે, બરાબર ને? તો એને અડવા માટે આપણને કઈ રીતે અડશે? એ ઝાડ પર ચડી શકશે કે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી, હું ઝાડ પર કઈ રીતે ચડું? ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા. કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. અહીંયા ભીમ છે એ વિચાર કરે છે કે વાત તો આ લોકોની સાચી છે કે હું આ ઝાડ પર કઈ રીતે ચડી શકીશ. ત્યાં તો કૌરવો ફરીથી બોલે છે કે જો આ કોઈના ટેકે ચડશે તો પણ એનો ફેરો ફોગટ જશે. એટલે કે તેનો ફેરો જે છે એ નકામો જશે. કારણ કે શું છે કે ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. હવે છે કે ભીમ છે એ ખૂબ જ જાડો છે. જો એ કોઈના ટેકા પર ચડવા જશે, કોઈના ટેકો ચડશે એ ટેકો દઈને તો એ પણ એ ટેકા સાથે નીચે આવશે અને જો એ કોઈ પણ ઝાડની ડાળીએ પગ મૂકશે તો એના વજનના હિસાબથી એ જે ઝાડની ડાળી છે એ પણ પડી જશે અને એ પણ નીચે ડાળી સાથે આવશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે આવશે. એટલે કે ઝાડની ડાળી પર જો એ પગ મૂકશે તો એ ડાળી સાથે નીચે આવશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. જોર જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. હવે ભીમ છે એ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને જોર જોરથી બૂમો પાડે છે. આમ એના મોટા અવાજથી 1-2 તો જે કૌરવો હોય છે એ ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ છે એ ખૂબ જ બળવાન હતો, ખૂબ જ શક્તિશાળી હતો. હવે એ છે એ પોતાનો હાથી જેવો પગ એટલે કે પોતાનો મજબૂત પગ છે એને પછાડે છે. આમ જ્યારે એ પગ પછાડે છે ત્યારે આ જે ધરતી છે એ ધ્રુજી ઉઠે છે અને 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડે છે. ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. અહીંયા છે કે ભીમ છે એને હજી ગુસ્સો શાંત થયો નથી. કેમ? કારણ કે જે દુર્યોધન અને દુશાસન હતા ને એ છે એ ઝાડ પર બેઠા હતા અને હજી પણ એ આ ભીમને ચીડવતા હતા એટલે કે ખીજવતા હતા. ગુસ્સામાં
ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું અને 4-5 કૌરવો તો મરી ગયા. ઓ મારે! બોલતા બોલતા નીચે પટકાયા. અહીંયા ભીમ છે એને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં ભીમે ઝાડના થડને એક જોરથી મુક્કો મારે છે, એટલે એક જોરથી ટીકો મારે છે. ઝાડ છે આખું એ ધ્રુજી જાય છે અને ઝાડ પરથી 4-5 જેવા કૌરવો જે છે એ નીચે પડે છે અને ઓ મારે એમ બોલી અને નીચે પડી જાય છે, એટલે કે નીચે પટકી જાય છે. આ જોઈ ભીમને એક યુક્તિ સૂઝી. હવે આ બધું જોવે છે કે હું મુક્કો મારું છું, હું અવાજ જે કરું છું એના દ્વારા આ લોકો નીચે પડી જાય છે, તો એને એક સરસ મજાની યુક્તિ સૂઝે છે. તો શું યુક્તિ સૂઝે છે ચાલો આપણે જોઈએ. એ તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. હવે ભીમ છે એને એક સરસ મજાની યુક્તિ સૂઝે છે. તો શું સૂઝે છે? તો કે એ છે પોતે એ ઝાડને બાથમાં પકડી લે છે, એટલે કે આમ ભેટી જાય છે ઝાડને અને એ ઝાડને જોરથી પકડીને હલાવવાનું શરૂ કરે છે. આખું ઝાડ છે એ હિલોડા મારે છે, એટલે કે આખું ઝાડ જે છે એ હલબલે છે. હવે ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડો પરથી ટકોટક નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધી માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો અને દાવ દુર્યોધન પર આવ્યો. ભીમ ખૂબ જ ખુશ થઈ ગયો. અહીંયા છે કે ઝાડ છે એ આખું હિલોડા લેવા માંડે છે, એટલે કે આખું હલે છે. આમ ઝાડના હલવાથી દુર્યોધન અને દુશાસન એના સિવાયના જે બીજા કૌરવો હતા એ પણ ઝાડ પરથી ટપોટપ કરીને નીચે પડે છે અને દુર્યોધન તો છે એ ઊંધા માથે થઈને નીચે પડે છે. આમ દુર્યોધન જ્યારે નીચે પડે છે ત્યારે ભીમ એને તરત જ જઈ અને અડી લે છે અને દાવ એ ભીમ છે એ દુર્યોધનના માથે આપે છે. એટલે કે આંબલી પીપળીની રમતમાં એવું હોય છે કે જે બાળક છે કોઈ એ ઝાડ પર ચડેલા હોય એને અડી અને એનો દાવ પૂરો કરે છે. એ જ રીતે અહીંયા પણ ભીમ છે એ દુર્યોધનને નીચે પાડી અને એને અડી લે છે અને આ રીતે એ પોતાનો દાવ આપે છે. હવે દાવ છે એ દુર્યોધન પર આવે છે. આમ અહીંયા આ જે ભીમ છે એ પોતે ખૂબ જ ખુશ થાય છે. પોતે જે છે એ આ દાવ જીતી જાય છે, માટે આ ભીમ ખૂબ જ ખુશ થઈ જાય છે. બાળકો, આજે આપણે અહીંયા સરસ મજાની વાર્તા સાંભળી, સમજ્યા બળ્યો ભીમ. હવે એના આધારે આપણે કેટલાક પ્રશ્નો કરીશું. બાળકો, અહીંયા તમારી આઈ બુકમાં પેજ નંબર 56 પર વિકલ્પો આપેલા છે. તો ચાલો આપણે એ વિકલ્પો જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને સાચાની નિશાની કરો. અહીંયા વિકલ્પ આપવામાં આવે છે પ્રશ્નોની નીચે, એને અંદર જે વિકલ્પ સાચો હોય તેની અંદર ખરાની નિશાની કરવાની છે. અહીંયા તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર, અને એના જવાબ આપણે અહીંયા બોર્ડમાં લખીશું. તો પહેલો પ્રશ્ન શું છે?
હસ્તિનાપુરમાં કેટલા રાજકુમારો રહેતા હતા? તો આપણે જોઈ ગયા કે હસ્તિનાપુરમાં 5 પાંડવો અને 100 કૌરવો હતા. તો આ બંને મળીને 105 થાય છે. અહીંયા આપણને વિકલ્પો આપેલા છે નીચે આ રીતે 100 5 105 અને અહીંયા છે 110. તો અહીંયા આપણે જોઈશું કે આ વાર્તામાં 5 પાંડવો અને 100 કૌરવો હતા. તો 100 અને 5 પાંડવો એટલે બંને થઈ અને 105. એટલે અહીંયા જવાબ આવશે 105. ત્યાર પછીનો વિકલ્પ છે દુર્યોધનને કેટલા ભાઈઓ હતા? વિકલ્પ છે 99 100 5 અને 4. તો અહીંયા આપણે જોયું વાર્તામાં કે દુર્યોધન છે એને 99 ભાઈઓ હતા અને દુર્યોધન થઈ અને પોતે 100 થતા હતા. તો અહીંયા આવશે 99. ત્યાર પછીનો વિકલ્પ છે ત્રીજો કોઈના ટેકે ચડશે તો પણ કોનો ફેરો ફોગટ જશે? બધામાં 3 4 અહીંયા આપણે આગળ જોયું કે ભીમ છે ખૂબ જ બલવાન હતો, જાડિયો હતો અને એ આ ઝાડ પર ચડી શકે એમ નહોતો. ત્યારે દુર્યોધન અને તેના બીજા બધા ભાઈઓ હતા કૌરવો એ ભીમને ચીડવતા. તો અહીંયા આવશે ભીમ. ભીમનો ફેરો ફોગટ જશે. અહીંયા હું જવાબ લખું છું, તમારે પણ સાથે સાથે આ રીતે ટીક કરતા જવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, દુર્યોધનને કઈ રમત રમવાની વાત કરી? દુર્યોધને કઈ રમત રમવાની વાત કરી? તો અહીંયા આપણે જોયું કે વાર્તામાં આંબલી પીપળીની વાત આવે છે. તો અહીંયા આવશે જવાબમાં આંબલી પીપળી. બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો, ભીમે વાતમાં
ભીમે બાથમાં પકડીને શું જોર